અધિકારીઓનું આળસ, જેના કારણે સરકારી યોજના પણ નકામી થઈ જાય. જરૂરિયાતમંદોને નથી મળતો લાભ, હેરાન થવું પડે છે. જે હેરાનગતિ દૂર કરવા યોજનાઓ બહાર પડાય છે તે લાભ તેમના સુધી અધિકારીઓના આળસ અને બેદરકારીના કારણે પહોંચતો જ નથી. સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલો ગુજરાતના અનેક ખૂણે ધૂળ ખાય છે. અને ફરી એકવાર દાહોદમાંથી આવી ઘટના, આવા દ્રશ્યો સામે આવ્યા છે, જે 1 વર્ષ સુધી અધિકારીઓ ઊંઘતા જ રહ્યા કુંભકર્ણની નિંદ્રામાં અને સાયકલો ધૂળ ખાઈ ગઈ. એકાએક જાગ્યા અને હવે સાયકલનું કલરકામ શરૂ કરાવ્યું, એટલે એ ખર્ચ પાછો અલગ. એટલે આ જનતાના પૈસાથી જ થાય છે ને. આના માટે પૈસા આપીએ છીએ કે એક તો સરકાર યોજના શરૂ કરાવે, તમે યોજનાનો લાભ આપો નહીં, અને પછી અમારા જ પૈસે યોજનાનો લાભ આપવાના દેખાડા કરો. આખરે બધા તમને ઊંઘમાંથી જગાડે. પછી ઘણી વાર એવી પણ ફરિયાદો આવે છે કે શાળા દ્વારા રજીસ્ટ્રેશન નથી કરાયું, નોંધણી જ ન કરાઈ હોય, તો પછી અધિકારીઓને ખબર જ ન હોય ને કે ભાઈ આ એવી શાળા છે કે જ્યાં વિદ્યાર્થીનીઓને આપવાની છે સાયકલો. એટલે ઓવરઓલ તંત્રના આળસના કારણે વિદ્યાર્થીઓ હેરાન કેમ થાય? હક છે એમનો ભણવાનો. બિચારી ચાલતી જાય શાળાએ, થાકીને શું ભણવાની? ડ્રોપ આઉટ રેશિયો એમનો વધી ગયો હોય, ડ્રોપ આઉટ ન લેવું પડે એટલે એમને સરકાર સાયકલો આપે છે. અને આ અધિકારીઓને તો ક્યાં પડી જ છે જનતાની. એ વિદ્યાર્થીનીઓ થોડી એમને મલાઈ આપવાની છે, થોડી એમને એવું કઈ કામ કરશે. વિદ્યાર્થીઓને તો મત પણ ના આપી શકે ને એમને કોઈ અંડર ધ ટેબલ મલાઈ આપી શકે કે જેનાથી તેઓ ધરાઈ જાય. એટલે પછી એમની તો ક્યાં અધિકારીઓને પડવાની જ છે. કઈ સરકારે ધ્યાન આપવું પડે, સરકારે જોવું પડે કે એમની જે યોજનાઓ બહાર પડાય છે એનું કામ કેટલું થાય છે, એનો લાભ જરૂરિયાતમંદને પહોંચે છે કે નહીં. કારણ કે ઓવરઓલ સરકારને પણ મત તો મળવાનો જ છે ને. જોઈએ હવે આને લઈને હજી કેટલી જગ્યાએથી આવી ધૂળ ખાતી સાયકલો જોવા મળશે.